ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગની શરૂઆત 10:30 વાગ્યાની થાય છે, એ પણ રસોડામાંથી. તો અહીંયા રસોઈની શરૂઆત થઈ ગઈ છે. તો ભાભીએ દાળ પણ બાફી લીધી છે અને નીચે ભાત પણ બાફી લીધા છે. ને કાલે એવી કોમેન્ટ હતી કે તમે ભાભી પાસે ફ્રીમાં કામ કરાવી લ્યો અને જે કોઈ આવે એમની પાસે તમે ફ્રીમાં કામ કરાવી લ્યો અને તમે મોબાઈલમાં વિડીયો બનાવ્યા રાખો અને પૈસા કમાવ્યા રાખો. તો હું મારી સાથે જે પણ ભાભી હોય, બેન હોય, ગમે છોકરી આવે એને હું ફ્રીમાં કામ કરાવું કે પૈસા આપું, એ હું આ વિડીયોમાં તમને છેલ્લે જણાવીશ. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ મારે હોજી ગઈ છે. અહીંયા ઉપર જો તે દિવસે તેલનો છાંટો ઉડતો તો દાજી ગયા હતા. હવે અહીંયા નીચે શું થયું છે તો ખબર નથી, પણ અહીંયા આ બધી આંખ તમને મારો ચહેરો થોડો ભોજેલો લાગતો હશે તો શું થયું તો ખબર નથી. એ તો 1-2 દિવસમાં સારું થઈ જશે. તો અમે અત્યારે શેનું શાક બનાવી રહ્યા છે કહું તમને. ગુવાર ઢોકળીનું શાક બનાવી રહ્યા છે. તો દાળને કરી દઈશું સાઈડમાં અને ઢોકળી બનાવવા માટે હું રાખીશ. પણ દાળને છે ને બ્લેન્ડર કરીને કાઢી લેતો પહેલીમાં, એટલે આમાં ગુવાર બફાઈ છે, બરોબર. તો આપણે એક સાઈડ ગુવાર બફા રાખશું ને એક સાઈડ આપણે ઢોકળી બનાવશું, એટલે ફટાફટ થઈ જાય. ચાલો, મને થોડુંક મોડું થઈ ગયું હતું. રાજુ ચાવી લઈને વયા ગયા હતા કારખાને. તો પાછા એક રિક્ષાવાળા ભાઈ ભેગી મોકલાવી તો હું લેવા ગઈ હતી રસ્તામાં બીજું સ્કૂટર લઈને. તો ચાવી લઈને આવી ગયા છે આપણે. તો ચાલો બનાવીએ. પાછું આજે મારે માર્કેટ જવાનું છે. કાલે હું માર્કેટ ગઈ હતી તો મોડું થઈ ગયું, તો બધું અહીંયા માર્કેટમાં પૂરું થઈ જાય છે. તો વહેલા ઘરે જાય. સવારની માર્કેટ હું જાઉં પણ કેટલા ટાઈમથી જતા નથી. હવે તો જાહું, ભાભી આવી ગયા એટલે જાહું આપણે, બરાબર. સવારની માર્કેટ જુબેલી માર્કેટમાં બતાવીશ કે કેટલા ટાઈમથી જુબેલી માર્કેટમાં જાશું, પણ 1-2 દિવસમાં જાશું આપણે. આજે ટાઈમ હોય તો આ પણ સાફ કરવાનું હોય. ઉપર પણ કેટલા દિવસથી સાફ નથી ગયો. ચાલો બનાવે ઢોકળી. તો ચાલો ફ્રેન્ડ્સ, આ બાજુ ઢોકળી માટે ઉકળી દેવું છે. પાણી આપણે ઉકળવા દઈશું. પાણીનો મેં વઘાર કરી દીધો છે. આ બાજુ અત્યારે હું દાળ વઘારી છું. દાળ વઘારી અને કુકર ખાલી થઈ જાય એટલે એમાં જ આપણે ગુવારને બાફવાનું રાખી દઈશું. તો પણ ખળી જશે અને ગુવારને તો આપણે 2 સીટી કરવાની હોય, વાર ન લાગે. તો અહીંયા અત્યારે હું વઘાર કરી જોઈ શકો છો તમે. પ્રકારનો દાળનો વઘાર કરી દઈએ. હવે આપણે આ બાજુ પાણી થોડું પડે છે તો એમાં હળદર અજમો હું નાખું છું. જ્યારે હું ઢોકળી બનાવું ત્યારે હું અજમો નાખું થોડુંક, એટલે એમાં આપણે આંબેલો મસ્ત નાખું મરચું. તમે જે ફ્રેશ બી નાખી શકો. અહીંયા મરચું નાખશું અને સાથે એમાં મીઠું નાખશું. અને નીચે ભાભી લોટ ચારી રહી જાય છે. બેસન કસૂરી મેથી નાખશું. હવે આપણે આમાં મેથી નાખશું. અહીંયા દાળનો વઘાર પણ ચાલુ છે. 2 વાર સાથે વઘાર કરી જોઈ શકો છો તમે. સાથે સાથે રાઈ પણ નાખશું આપણે. સરસ મજાની હવે આપણે દાળ ઉકળી ગઈ છે, જોઈ શકો છો તમે. માટલી ઉકળવા દઈશું. આ બાજુ અહીંયા આપણે પાણી પણ પાકી ગયું છે. અહીંયા ચણા લોટ ચારીને લઈ લીધો છે. હવે આપણે ઢોકળી બનાવવાની છે. તો ચાલો ઢોકળી બનાવશું. હવે આપણે ગેસને કરી દઈશું ધીમો અને આપણે ચણા લોટ નાખી હલાવશું અને મસ્ત મજાની ઢોકળી બનાવશું. ચાલો, અહીંયા સરસ મજાનું ઢોકળીનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. હવે જે આપણે લોટ ચારીને લીધો હતો કાચો, એમાં તેલ નાખશું અને પછી આપણે એમાં ઢોકળીને થાળી દઈશું. અને દાળ પણ મારે ઉકળી ગઈ છે તો દાળને પણ આપણે નીચે ઉકાળી દઈશું. તો ચાલો, અહીંયા સરસ મજાને આપણે ઢોકળીના બેટરને થાળી લીધું છે. થોડુંક ઠંડુ થવા દઈશું. અહીંયા દાળ પણ ઉકળી ગઈ છે. દાળનો ગેસ મેં બંધ કરી દીધો છે. હવે ગુવાર બફાવા માટે હું રાખી દઈશ અત્યારે. તો ચાલો આને નીચે ઉતારી લઈએ ને ગુવાર બફાવા માટે આપણે કુકર ચડાવી દઈશું.
તો ચાલો અત્યારે હવે આપણે ગુવાર ઢોકળીનું શાક બનાવી રહ્યા છે. તો અહીંયા વઘાર થઈ ગયો છે. આપણે ટમેટા ગ્રેવીનો વઘાર કરેલો છે, સાથે એમાં મેં લાલ મરચું પાવડર નાખેલું છે. હવે આપણે એમાં હળદર નાખશું, ધાણા જીરું નાખશું, ગ્રેવીને પકવા દઈશું. પછી આપણે નાખશું એમાં ગુવાર. તો અહીંયા થોડો કેટલો ધાણા જીરું, કસૂરી મેથી. હવે ગ્રેવીને આપણે પાકવા દેવાની છે. તો આપણે ઢોકળીમાં પણ મીઠું નાખેલું છે, ગુવાર બાફતી વખતે પણ મીઠું નાખેલું છે. તો ગ્રેવી માટે થોડું કેટલું મીઠું નાખશું, વધારે નહીં નાખીએ આપણે. હવે એને પાકવા દઈશું. પછી ગુવાર નાખશું, પછી આપણે નાખશું એમાં ઢોકળી. પછી ઉકળવા દેવાનું છે. પછી આપણે એને ઉકળવા દઈશું. તો ચાલો હવે અહીંયા આપણે સરસ મજાનો ગોળ ઢોકળીનો વઘાર થઈ ગયો છે. અત્યારે હવે હું ઢોકળી નાખી રહી છું. જોઈ શકો છો તમે. થોડીક ઢોકળીને ભૂકો કરીને નાખશું, જેથી સરસ મજાનો રસો એનો ઘાટો થશે. બરાબર? તો ચાલો અહીંયા અત્યારે હવે પછી આપણે ઢાંકી અને થોડીક વાર ચડવા દઈશું. આપણે ગુવાર સાથે સરસ મજાનું શાક ચડી જાય. ઢોકળી ફરીથી આપણે થોડીક ઢોકળીને ભૂકો કરી નાખીને તો મસ્ત મજાનો રસો ઘાટો થશે. બરોબર? તો અહીંયા થોડીક ઢોકળીને હું અત્યારે ભૂકો કરી રહી છું. આવી રીતને ભૂકો ન કરી, આવી રીતના કરશો, જેથી સરસ મજાનો રસો ઘાટો થશે. તો ચાલો અહીંયા અમારે રોટલી અત્યારે બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો તમે. અત્યારે અમે અહીંયા રોટલી બનાવી રહ્યા છે. અને કાલે એવી કોમેન્ટ હતી કે તમે ભાભીને કે પછી બીજી છોકરી આવે અને કામ જ કરાવ્યા રાખો અને તમે વિડીયો બનાવીને પૈસા કમાવો. તો જે પણ છોકરી આવે કે ભાભી આવે, બધાને આપણે પગાર ઉપર જ કામ કરાવે. જેટલા દિવસ રહીએ એટલા દિવસના આપણે પૈસા આપી દઈએ. તો ભાભીને તમે પૂછી લો, તમે પગાર ઉપર રહ્યો ને? તો ભાભી હા પાડે છે, પગાર ઉપર જ રહીએ છે. બધા જ ગમે હોય તો ગમે હોય, એ પછી મારી બેન હોય કે પછી મારી નણંદની છોકરી આવી હોય કે ગમે હોય, એક સ્વાઈ છે કોઈ પણ મારા સ્કૂલમાં હું અહીંયા આવે ને રસોડામાં 10 દિવસ રહીએ, 20 દિવસ રહીએ, 15 દિવસ રહીએ, ગમે એટલા દિવસ રહીએ, એટલા દિવસના હું પૈસા ગણી અને આપી દઉં છું. હું મફત કોઈને કામ જ નથી કરાવતી. બરોબર? ભલે મારા ભાગમાં પગાર વધે કે ન વધે, અને વિડીયો બનાવીને પૈસા કમાવાનો તો એ અલગથી, પણ અમને કંપનીએ પગાર આપે છે. એટલે અમારે કંપનીમાં ટાઈમ ઉપર હોય રસોઈ. ક્યારેક વહેલા મોડું થતું હોય, એ તો કદાચ હું બહાર ગઈ હોય ને તો વહેલા મોડું થતું હોય, કેમ કે મારે રસોઈ પણ સંભાળવાની, છોકરીને સ્કૂલે પણ જવાનું હોય, ઘણી બધું બહારથી લઈ આવવાનું હોય, કરવાનું હોય, તો ઘણી બધું કામ હોય. અત્યારે બી જુઓ, રાજુ ચાવી લઈને કારખાને વયા ગયા હતા, તો મારે હિસાબ કરવાનો હતો. તો હિસાબ કરતા કરતા હું ચાવી લેવા ગઈ હતી રસ્તે, તો એટલો ટાઈમ તો વધી છે મારે. તો એવું બધું. અને 12:30 થાય ને તો કમ્પ્લીટ ટિફિન અમારે થઈ જવી જોઈએ. જુઓ આ કેવી થઈ ગઈ છે આજે. તો એ રસોઈમાં તો હું આવું જ રસોડામાં. તો આ ભાભીને બધું કામ આવડે છે. નવી છોકરી આવે ને એના કરતા ભાભી જૂના છે, કેમ કે ભાભી જે દૂના આવ્યા છે ને અમારે અહીંયા, તે દૂના મારા ભેગા જ છે. થોડાક ટાઈમ વયા જાય, થોડાક ટાઈમ વયા જાય છે, પાછા આવે છે, અને વયા જાય પાછા આવે છે. ઘણા બધા જે મારા પહેલાના જૂના સબસ્ક્રાઈબર હોય એમને ખબર હશે કે ભાભી બહુ જૂના છે. એટલે આપણે કોઈને ફ્રીમાં કામ નથી કરાવતા. બરોબર? બધાને પૈસા દઈને કામ કરાવીએ છીએ. ને કોઈક મારા સાથે કોઈક હેલ્પ માટે આવ્યું હોય ને એને પણ આપણે ટિફિન ભરી દઈએ, કે પછી ક્યાંક નવું બનાવીને ખવડાવી દઈએ. એટલે કોઈને હું ફ્રીમાં નથી કામ કરાવતી. બરોબર? તો ચાલો હવે જુઓ, રોટલી અમારે બનાવવાની ચાલુ છે. અને અત્યારે અમે હવે રોટલી બનાવી રહ્યા છીએ. બરોબર? એટલે આપણે કોઈને ફ્રીમાં જ નથી કામ કરાવતા. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી બપોરનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. અત્યારે હું હવે ટિફિનો ભરી રહી છું. થોડીક ટિફિનો આગળ છે અને બીજી અહીંયા મૂકેલી છે. તો ચાલો ફટાફટ ટિફિન ભરી દઈશું. ને આપણે ટિફિનમાં શું બનાવેલું છે બપોરના ટિફિનમાં, ચાલો હું તમને બતાવું. તો અહીંયા મસ્ત મજાની આપણે દાળ છે, જોઈ શકો છો તમે. સાથે અહીંયા આપણે ગુવાર ઢોકળીનું શાક બનાવેલું છે મસ્ત મજાનું. સલાડ છે,
અહીંયા છે ભાત અને રોટલી. તો ચાલો, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. ફટાફટ આપણે હવે ટિફિનો ભરી દઈશું. હમણાં ટિફિનો વાળા ભાઈ લેવા માટે આવી જશે. 12:30 થવા આવ્યા છે. હવે આપણે ટિફિનો ભરી દઈએ. ચાલો ફ્રેન્ડ્સ, ટિફિનો ભરાઈને વહી ગઈ છે ને મેં પહેરી દીધા છે ચશ્મા અને હું જાઉં છું માર્કેટ. મને ચશ્મામાં બહુ ઓછું મજા નથી આવતી, પણ આંખ બહુ બળે એટલે આટો થઈને આપણે ચશ્મા પહેરી લીધા છે. અહીંયા ભાભી અમારે જમવા બેસી ગયા છે. જમીને પછી વાસણ ઉટકશે. અહીંયા એક ટિફિન અહીંયા રાખેલું છે, અહીંયા બી ટિફિન છે. બધાના અલગ અલગ, કેમ કે ભાભી ભૂલી ન જાય ને એટલા હાટું થઈને. અને 1માં 10 મિનિટ જ બાકી છે ને મારે અત્યારે માર્કેટ જવાનું છે. સાંજના ટિફિનમાં શું બનાવવાનું અત્યારે તો બની જાય, પણ સાંજે શું બનાવવાનું એ પણ જોવું પડે ને. તો સાંજે બનાવવા હાટું અત્યારે કંઈક લેવા જાય, પણ તડકો થોડોક છે એટલે મને આંખમાં બહુ બળે છે. આંખ હોજી ગઈ છે એટલે તો ચશ્મા પહેરી લીધા. તો ચાલો જઈ આવે માર્કેટ ને મળીએ પછી તમે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે માર્કેટથી આવી ગયા છે. 1:30 વાગી ગયા. અહીંયા થોડુંક શાક લઈ આવ્યા. અમારે ત્યાં તો ટામેટાના ભાવ તમે જુઓ, 60 ને 80 50 ને એવી રીતના ભાવ ચાલે છે. અહીંયા ભાભીએ બધું સાફ કરી નાખ્યું. એમ નથી પહોંચાડો એટલું કરી નાખ્યું. ઉપર તો મારે હું ચડું ને તો એમ થાય, કેમ કે ઉપરનું તો ભાભી અમારે થોડાક નીચા અને આપણે થોડાક ઊંચા, એટલે હું ચડીશ હમણાં 2 દિવસમાં. તો અહીંયા આપણે કરી નાખશું, બરાબર? એમનાથી જેટલું થયું એટલું એમને કર્યું, હવે આપણે કરશું. તો ચાલો હવે બહાર કપડાં લઈ લઈશું. અને સવારમાં પોતા કર્યા ને તો બી પગમાં તો ધોળ જ આવ્યા રાખે. પવન બી બહુ છે અને આજે તો કાંઈક આવું વાતાવરણ છે, વરસાદ આવી હોય જેવું લાગે, પણ આવશે કે નહીં તો ખબર નથી. ચાલો કપડાં લઈ લઈએ. હવે અહીંથી મેં તો સ્કૂટરને અંદર લઈ લીધું. આજે તો બહાર જગ્યા નહોતી તો છાયડે મૂકવાની, તો અમે તો અંદર લઈ લીધું. તો ચાલો ફટાફટ હવે આપણે કપડાં લઈ લઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 4:45 અને અમારે સાંજના ટિફિનની તૈયારી થઈ ગઈ છે. અને અમારા નમુબેન આવી ગયા છે સ્કૂલે. તો અહીંયા અત્યારે મેગી બનાવી રહ્યા છે, જોઈ શકો છો તમે. અને અમારી અહીંયા છે ને વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તમારી અહીંયા વરસાદ છે કે નહીં જરા કોમેન્ટ કરીને કહેજો. તો જો રીમઝીમ વરસાદ આવી ગયો છે અમારી અહીંયા. તમારી અહીંયા છે કે નહીં કોમેન્ટ કરજો. તો અહીંયા જો જોઈ શકો છો છે ને બાકી વરસાદ રીમઝીમ આવું વાતાવરણ કાંઈ છે. અત્યારે હવે આપણે શાકના ટિફિન બનાવી રહ્યા છીએ. તો શાકના ટિફિનમાં અમારે બટેકાનું શાક બનાવવાના છે. તો બટેકાનું શાક આપણે તો ચાલો ફ્રેન્ડ્સ, બહાર ચાલુ છે વરસાદ રીમઝીમ. કેટલો છે જોઈ લેવા દો. થોડો વરસાદ પડી રહ્યો છે. ઘડીક આવ્યો તો ને ઘડીક હવે રહી ગયો છે, પણ થોડો પડે તો મસ્ત મજાના વરસાદમાં આપણે ગરમા ગરમ ખવાય એવા અત્યારે સરસ મજાના થેપલા બનાવી રહ્યા છે સાંજના ટિફિન માટે. તો સાંજના ટિફિનમાં અમે થેપલા, બટેકાનું શાક અને સાથે ખીચડી બનાવશું. તો ચાલો, અહીંયા આપણે લોટ લઈ લીધો છે બાંધવા હાટું. આ બધા મસાલા જે ઘરમાં આપણે વાપરતા હોય એ જ મસાલા મેં આમાં નાખેલા છે. સાથે આપણે એમાં દહીં પણ નાખેલો છે, જેથી થેપલા સરસ મજાના પોચા થાય. હવે બધું મિક્સ કરશું આપણે અને પછી બાંધશું લોટ, બરોબર? તો ચાલો બધું મિક્સ કરી લઈએ આપણે હવે. ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાની ગ્રેવી પાકી રહી છે, જોઈ શકો છો તમે. મસ્ત મજાની આપણે ગ્રેવી, બરોબર? જોઈ લો, ટમેટાની ગ્રેવી અહીંયા પાકી રહી છે. આ બાજુ બટેકા પણ બફાઈ ગયા છે, નીચે થેપલાનો લોટ પણ બંધાઈ ગયો છે. તો અહીંયા જોઈ શકો છો મસ્ત મજાનો અહીંયા આપણે ટમેટાની ગ્રેવી પાકી ગઈ છે. હવે આપણે એમાં બટેકા નાખવાના છે. બટેકા નાખી દઈશું. તો
તો ચાલો ફ્રેન્ડ, સરસ મજાનું આપણે આ ચટાકેદાર રસાવાળું ગ્રેવીવાળું બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે ઉતારી દેવાનું છે નીચે અને હવે આપણે ચાલુ કરવાના છે થેપલા. તો ભાભી અમારે નીચે બનાવી દેશે અને આપણે ઊભા ઊભા થેપલા ફટાફટ શેકી નાખશું. તો ચાલો હવે શાકને ઉતારી દઈએ નીચે અને થેપલા શેકવાની શરૂઆત કરશું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા થેપલા શેકવાનું થેપલા બનાવવાનું કામ ચાલુ છે. તો નીચે ભાભી બનાવી રહ્યા છે અને અહીંયા હું ઊભી શેકી રહી છું. કેમ કે થેપલા વધારે છે એટલે મેં ભાભીને કીધું કે તમે બનાવી દો અને હું શેકી દઈશ. બરોબર? તો અહીંયા અત્યારે બે આપણે નોનસ્ટિક લઈ લીધી છે. હવે અમે હું થેપલા શેકી રહી છું. તો ચાલો ફટાફટ હવે આપણે થેપલા શેકી લઈશું. બરોબર? જો આવડા મોટા મોટા અમારે થેપલા થોડાક નાના બનાવે, બહુ મોટા મોટા બનાવવા બે એમ કહે કે મને આ શાક ભાવે છે એટલે નીચે બનાવી રહે છે ને હું શેકી રહી છું. આ ભાવે તો મોટો લાગશે. લઈ લઈએ આ હારો. અહીંયા આપણે થેપલા અત્યારે શેકીએ બે બાજુ ને નીચે ભાભી થોડો સરખો થઈ જાય પછી વાંધો ન આવે શેકાવામાં. તો ચાલો ફ્રેન્ડ, સાંજનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો સાંજના ટિફિનમાં શું બનાવ્યું છે ચાલો હું તમને બતાવું. તો આ સાંજના ટિફિનમાં મસ્ત મજાની મેં લીલી ખીચડી બનાવેલી છે. સાથે અહીંયા સરસ મજાનું રસાવાળું બટેકાનું શાક બનાવેલું છે ને એકદમ રૂ જેવા પોચા પોચા અહીંયા જોઈ શકો છો. રૂ જેવા છે, રૂ જેવા પોચા પોચા અહીંયા આપણે થેપલા બનાવેલા છે જોઈ શકો છો તમે. અને સાથે અહીંયા આપણે જે અથાણું બનાવેલું હતું કાલે એ અથાણું છે. તો ચાલો, સાંજનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ટિફિન ભરી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે જમવા બેસી ગયા છે. 9:30 જેવું થવા આવ્યું છે. અમારે ત્યાં વારો આવે જમવાનો. તો જુઓ, આજે તો એક ટિફિન ન હતું ને તો એ ભાઈને પાછું બીજું ટિફિન જોતું હતું. તો અમારું જે બટેકાનું શાક અમે રાખ્યું હતું ને તો એ શાક ભરી દીધું. એમને કીધું કે અમને એક ટિફિન દો ને પછી બટેકાનું શાક પણ ભરી દીધું અમને અને ખીચડી પણ ભરી દીધી. પછી અમારા હાટું હે ને ફ્લાવર હતું ફ્રીજમાં સુધારેલું તો પછી ફ્લાવર બનાવી દીધું અને અહીંયા આવા 4 થેપલા રાખ્યા અને એક રોટલો બનાવ્યો અને આ રોટલી છે અને મરચાં છે. તો ચાલો, હવે અમારે સાંજનો જમવાનું બનીને તૈયાર થઈ ગયું. ટિફિનો પણ વહી ગઈ. હવે અમે જમવા બેસી ગયા છીએ. તો તમારે પણ જમવું હોય તો આવી જાઓ. બરાબર?